નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કલાલી નજીક વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલાની કરુણ ઘટના સામે આવી છે। તલસટ ગામના રાઠોડવાસમાં રહેતા વ્યક્તિ રાત્રે કુદરતી હાજતે ગયા હતા ત્યારે પગ લપસતા નદીમાં ખાબક્યા હતા। આ દરમિયાન મગરે હુમલો કરી તેમને નદીમાં ખેંચી જતા મોત થયું હતું। વડોદરાના કલાલી નજીક આવેલા તલસટ ગામમાં રાત્રિના સમયે કરુણ ઘટના બની હતી। રાઠોડવાસમાં રહેતા રણછોડભાઈ નામના વ્યક્તિ રાત્રે 9:30 થી 10 વાગ્યાના અરસામાં કુદરતી હાજતે ગયા હતા। આ દરમિયાન અચાનક તેમનો પગ લપસતા તેઓ વિશ્વામિત્રી નદીમાં ખાબક્યા હતા। નદીમાં પહેલાથી હાજર મગરે તેમના પર હુમલો કર્યો હતો અને તેમને નદીના પ્રવાહમાં ખેંચી ગયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ, સ્થાનિક પોલીસ અને ખાનગી સંસ્થાના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા। ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિશ્વામિત્રી નદીમાં અગાઉ પણ મગરો રહેણાંક વિસ્તારો સુધી આવી પહોંચ્યાની ઘટનાઓ સામે આવી છે। તેમ છતાં નદીની આસપાસ ફેન્સિંગ કે અન્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે।